જેતપુર પાવી તાલુકાના બોરધા ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા ઘટના સ્થળે જ મહિલાનું મોત નીપજ્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે ગત રાત્રિના 12 વાગ્યાના અરસા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે અને આજે આખા દિવસ દરમિયાન પર વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો। કરા સાથે વરસેલા વરસાદ દરમિયાન જેતપુર પાવી તાલુકાના વેથિયાભાઈ નાયકના મકાનની દિવાલ ધરાશાયી થતા તેમની પત્ની મોજલીબેન નાયકનું મોત નીપજ્યું હતું। ઘટના ત્યારે બની હતી અને અંતિયાળ એવા બોરગા ગામમાં મડસ્કે 4 વાગે વાવાઝોડા અને કરા સાથે વરસાદ વરસતા દિવ્યાંગ પતિ ઘરના દરવાજા પાસે બેઠા હતા અને તેમની પત્ની ઘરમાં હતી। તે દરમિયાન જ દિવાલ ધરાશાયી થતા તેઓ દિવાલ નીચે દબાઈ ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતા ગામ લોકો દોડી આવ્યા હતા। મહિલાની ઉપર પડેલી દિવાલનો કાટમાળ ખસેડતા મહિલાનું મોત નીપજ્યું હતું। મૃતક મોજલીબેન નાયકનું દિવાલ ધરાશાયી થતા કાટમાળમાંથી સવારે બહાર કાઢી કરાલી પોલીસ સ્ટેશનને જાણ કરાતા કરાલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે જેતપુર આવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। મૃતક મહિલાના પતિ દિવ્યાંગ હોય અને તેમના એકના એક પુત્ર હરેશભાઈ નાયક કચ્છમાં મજૂરી અર્થે ગયેલો અને હાલમાં ચોમાસા પૂર્વે શ્રમિક પરિવારનું મકાન ધરાશાયી થતા ઉપર આબ અને ધરતી જેવો ઘાટ ઘડાયો હતો અને અત્યારે પરિવારના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા માટે કુદરતી આપતી યોજના અંતર્ગત મૃત્યુનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। હા, એટલે અમારા ગામ બોરધા ગામની અંદર ગઈકાલે વરસાદ ફૂલ આવ્યો હતો વાવાઝોડા અંગાતે રાત્રે 4 વાગ્યાની આસપાસ। તે સમયે આ લોકો બે મોજલીબેન વેત્યાભાઈ ને વેત્યાભાઈ ફિલજીભાઈ એ મકાનની નીચે ઊંઘતા હતા અંદર એમના મકાનની અંદર પવન પુષ્કળ આવ્યો એટલે જે મોજલીબેન છે એને દિવાલથી દાખલા તરીકે દિવાલ પડી અંદર એટલે જે એના પતિ છે બહાર ભાગી નીકળી ગયા અને જે મોજલીબેન છે એ દિવાલની નીચે દબાઈ ગયા। દબાઈ ગયા હોવાથી ગામ લોકો આજુબાજુવાળાને બધા કુટુંબોને ખબર પડી કે દિવાલ પડી ગઈ છે, પતરા ઉડી ગયા છે। તો બધા લોકો દોડીને આવ્યા તો એ લોકોને ખબર પડી તો પછી સવારની અંદર બધું ખોલીને અમે દાખલા તરીકે ખોલીને અમે બધું જોયું તો આ મોજલીબેન અમને મૃત હાલતમાં જોવા મળ્યા। એ અમને સવારે અમને જોયું તો અમને જોવા મળ્યા અને અમે દેખ્યું તો અમે બધાને જાણ કરી। ત્યારબાદ તલાટી મંત્રી બેન મેડમને અમે જાણ કર્યું। એ બેન આવ્યા સવારે એ પંચક્યાસ કર્યું। ત્યારબાદ અમે પીએમ રિપોર્ટ માટે અમે પાવી જેતપુર ખાતે સરકારી દવાખાના ખાતે અમે લઈને આવ્યા છે પીએમ માટે। હવે એ લોકો અમને કરીને આપશે તે ટાઈમે અમે લઈને જવાના છે। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।